આજે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં તિરંગા ફરકાવવામાં આવ્યો। જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલ અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરી। જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરી। આ પ્રસંગે પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। સ્વતંત્રતા દિવસની ભાવનાથી ભરપૂર વાતાવરણમાં રાષ્ટ્રગાન અને અન્ય કાર્યક્રમો યોજાયા। ગાંધીનગર જિલ્લામાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે। 80મો સ્વતંત્રતા પર્વ દિવસ છે, એ નિમિત્તે આપનો પ્રજાજોગ સંદેશ આપશો। સૌપ્રથમ તો આપ સૌને ભારતના 80મા સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ। આ સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા સહકારિતા અને ગૃહરાજ મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના જે પ્રમાણે ભારત દેશને આગળ લઈ ગયા છે તે પ્રમાણે અમે પણ ગાંધીનગર જિલ્લાને વધુને વધુ વિકસિત કરવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને એમના આજ્ઞા અનુસાર જે પ્રમાણે ભારત દેશ વિકાસ કરી રહ્યો છે એ પ્રમાણે અમે પણ એમને સાથ અને સહકાર આપી રહ્યા છીએ। તેમજ અમારો ગાંધીનગર જિલ્લો શિક્ષિત થાય, ગાંધીનગર જિલ્લાની અંદર દરેક નાગરિકને તમામ સુવિધાઓથી સંપૂર્ણ રીતે પૂર્ણતા મળે અને તેમનું આરોગ્યથી લઈને તેમના તમામ જીવનના હકો જે ગાંધીનગર જિલ્લા દ્વારા પૂરા કરવામાં આવશે। એવી જ રીતે અમારું આ ભારત દેશનું 80મા સ્વતંત્રતા પર્વના દિવસે અમે દરેક નાગરિકની ચિંતા કરી રહ્યા છીએ કે અમારો દેશ અને અમારો ગાંધીનગર જિલ્લો વિકસિત થાય। વિકસિત ત્યારે થશે જ્યારે શિક્ષણથી સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તો જ ભારત દેશના ગાંધીનગર જિલ્લો પણ વિકસિત થશે। તો આપ સર્વેને 80મા સ્વતંત્ર દિવસે ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત। કમ્પ્લીટ બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।